હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તહેવારોમાં માત્ર 10 મિનિટમાં બની જાય તેવી મલાઈદાર ઘટ રબડી બનાવીશું. તો ના કલાકો સુધી દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ઓછા સમયમાં બજારમાં મળતી ઘટ અને ક્રીમી જેવી જ રબડી ઘેરે બનાવીશું. તો બહારની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર તહેવારોમાં કે જ્યારે પણ મહેમાન આવે ત્યારે કંઈક ફટાફટ બનાવવું હોય તો આ રબડી છે ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જશે. તો તેના માટે મેં એક પેન લીધું છે. તો 1 લીટર આપણે દૂધ લેશું. તો દૂધ છે એને મલાઈ કાઢેલું હોય એવું લેવાનું નથી, ફેટવાળું દૂધ હોય એવા દૂધનો જ ઉપયોગ કરવાનો છે. તો તમારા ઘરે જે દૂધ આવતું હોય તેની તમે રબડી બનાવી શકો. તો દૂધમાં એક ઉફાળો આવે ત્યાં સુધી પહેલાં એને ગરમ કરી લેવાનું છે. તો દૂધમાં એક ઉફાળો આવી ગયો છે. હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દૂધને આપણે આ રીતે બરાબર મિક્સ કરી અને દૂધને ઉકળવા દેશું. ત્યાં સુધીમાં આપણે એનો મસાલો એડ કરી લેશું. તો 2 ચમચી મેં મિલ્ક પાવડર લીધો છે, એનાથી રબડી એકદમ ક્રીમી લાગશે. તો 1 લીટર દૂધની સામે 2 ચમચી મિલ્ક પાવડર, 2 ચમચી ઘઉંનો રોટલીનો ઝીણો લોટ લીધો છે, એનાથી રબડી ઘટ બનશે. 1 વાટકો નોર્મલ દૂધ એડ કરી બરાબર મિક્સ કરવાનું છે. તો ગાંઠા ના રહે તે રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. જો તમને એવું લાગે કે આમાં ગાંઠા છે તો તમારે બ્લેન્ડર ફેરવી લેવાનું અથવા મિક્સરમાં એક રાઉન્ડ ફેરવી લેવાનો છે. તો ગાંઠા વગરનું આ મિશ્રણ તૈયાર કરી અને આપણે જે દૂધ ઉકળે છે એમાં એડ કરવાનું છે. તો પહેલાં દૂધને આ રીતે આપણે મિક્સ કરી લેશું. પછી એક હાથે આપણે આ દૂધને હલાવતા રહેવાનું છે અને એક હાથે આ રીતે થોડું થોડું એડ કરી અને બરાબર આપણે મિક્સ કરી લેશું. હવે તમારે આ દૂધને માત્ર 5 થી 6 મિનિટ માટે ઉકાળવાનું છે. તો વધારે આપણે ઉકાળીશું નહીં, માત્ર 8 થી 9 જ મિનિટ ઉકાળી અને દૂધને નીચે ઉતારી લેવાનું છે. તો આ દૂધને ઉકળવાને કુલ 4 થી 5 મિનિટનો સમય થયો છે. તો આ રીતે બરાબર મિક્સ કરી આપણે હવે આમાં ખાંડ એડ કરીશું. તો 1 લીટર આપણું દૂધ છે તો મેં આની અંદર અડધા વાટકા જેટલી ખાંડ ઉમેરી છે. પછી તમે જેવું ગળ્યું ખાતા હોય એ રીતે તમારે ખાંડ એડ કરવાની છે. તો બરાબર મિક્સ કરી લેશું. આપણે ખાંડ એડ કરી છે તો ખાંડનું પાણી થશે. તો એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે. આ રીતે મિક્સ કરી હવે આપણે 4 મિનિટ માટે પાછી એને ઉકાળી લેવાની છે. તો ફરતી જે રીતે મલાઈ થતી હોય એ રીતે થવા દેવાની. માત્ર તમારે વચ્ચે જ આ રીતે તાવીથો ફેરવવાનો છે. જે ફરતી મલાઈ થશે એનાથી જ આપણી રબડી લચ્છેદાર બનશે. તો ગેસની ફ્લેમ સ્લો કરી અથવા મીડિયમ કરી આ રબડીને ઉકાળવા દેવાની. ફરતી જે મલાઈ થાય છે એને કાઢવાની નથી અને આ રીતે જે ઉપર મલાઈ થાય એને આ રીતે આપણે ફરતી લગાવતા જશું. તો આ રીતે તમારે 4 થી 5 મિનિટ માટે ઉકાળવાની છે. આનાથી જ રબડી એકદમ ઘટ અને લચ્છેદાર જે બહાર ખાઈએ છીએ એવી જ રબડી ઘેરે બનશે. તો આ રીતે જે ઉપર મલાઈ થતી જાય એમ આપણે આ રીતે તાવીથાથી ફરતી ચીપકાવતા જશું અને ચારે ફરતી જે મલાઈ ચીપકે એને કાઢ્યા વગર જ આપણે આ રીતે વચ્ચે તાવીથો મૂકી અને આપણે ઉકાળી લેશું. તો 8 થી 9 મિનિટનો સમય થઈ ગયો છે. તો હવે આપણે ફ્લેવર માટે એલચી પાવડર લેશું. બદામની કતરણી એડ કરી છે. થોડી આપણે પિસ્તાની કતરણી એડ કરીશું. તો મેં એને ડાયરેક્ટ કટ કરીને જ એડ કર્યા છે, પણ તમે બદામ અને પિસ્તાને પલાળીને અથવા થોડા ફ્રાય કરીને પણ એડ કરી શકો. તો આપણે બદામ એડ કરી છે તો હવે દૂધમાં એક ઉફાળો આવે ત્યાં સુધી આપણે એને થવા દેશું. તો ગેસની ફ્લેમ હાઈ રાખી એક ઉફાળો આપણે લેવાનો છે. એક ઉફાળો આવે એટલે આ રબડીને નીચે ઉતારી ઠંડી કરવાની છે. તો દૂધમાં એકદમ સરસ ઉફાળો આવી ગયો છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને રબડીને નીચે મૂકી તમે નીચે એને ઠંડી થવા દેવાની અથવા તમારે જો એને ફ્રીજમાં રાખીને ઠંડી કરવી હોય તો ફ્રીજમાં રાખીને પણ ઠંડી કરવાની. પણ ફરતી જે મલાઈ ચીપકી છે એને તમારે કાઢવાની નથી,
એને દૂધને સાવ ઠંડુ થઈ જાય પછી જ આપણે મલાઈ કાઢીશું, એનાથી જ રબડી લચ્છેદાર બનશે. તો આ દૂધને મેં 2 કલાક માટે ઠંડુ કરી લીધું. તો એકદમ રબડી ઘટ એવી બની ગઈ છે. જેમ દૂધ આપણું ઠંડુ થશે એમ રબડી તમારી ઘટ બનશે. હવે ફરતી જે મલાઈ આપણી ચીપકી છે એને આ રીતે આપણે કાઢી અને રબડી સાથે મિક્સ કરી લેશું. તો બરાબર દૂધ સાથે જ આ લચ્છા જે તૈયાર થયા છે એને મિક્સ કરવાના છે. આનાથી જ રબડી એકદમ બજારમાં મળે એવી રબડી ઘેરે બનશે. તો આ રીતના તાવીથો ફેરવી મિક્સ કરી અને એક વાટકાની અંદર આપણે કાઢી લેશું. તો બની છે ને મલાઈદાર અને લચ્છેદાર એકદમ ક્રીમી એવી આપણી રબડી. તો આ રબડી છે એ કોઈ તહેવારોમાં કે મહેમાન આવે ત્યારે ફટાફટ કંઈક બનાવવું હોય તો માત્ર 10 મિનિટમાં રબડી બનીને તૈયાર થઈ જશે. અને સ્વાદમાં પણ બહુ ટેસ્ટી એવી બનશે. તમને ખ્યાલ પણ નહીં આવે કે આ રબડી ઘેરે બનાવી છે. તો એકવાર તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. ખરેખર ખૂબ સરસ બનશે. તો ઘરની જ વસ્તુમાંથી આપણી રબડી બનીને તૈયાર થઈ ગઈ. આજનો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક